નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ પોતાનું જ રડાવે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। દોસ્તો, જ્યારે પોતાના જ રડાવે ત્યારે એ સમજવું કે દુનિયામાં સૌથી મોટો સાથ આપણું મન અને આપણો આત્મવિશ્વાસ છે। લોકો બદલાઈ શકે છે, પરિસ્થિતિ બદલાઈ શકે છે, પણ જો પોતાને સાથે રાખી શકીએ તો કોઈ પણ દુઃખ આપણને લાંબો સમય તોડી શકતું નથી। પોતાના જ રડાવે ત્યારે દુઃખ વધુ થાય છે, પણ એ સમયે ચૂપચાપ રડવું એ કમજોરી છે અને દિલને સમજાવી આગળ વધવું ને એ જ સાચી તાકાત છે। કેમ કે જીવનમાં દરેક ઘા આપણને એક નવી સમજણ આપવાનો માર્ગ છે। જ્યારે પોતાના જ આપણને રડાવે ત્યારે એક વાત યાદ રાખવી જોઈએ કે કદાચ તેઓ આપણું મહત્વ નથી સમજી શકતા, પરંતુ આપણને પોતાનું મહત્વ સમજવું બહુ જરૂરી છે। જે વ્યક્તિ પોતાની જાતને કદર કરતા શીખે છે એને દુનિયા ક્યારેય અવગણાવી શકતી નથી। પોતાના જ રડાવે ત્યારે એક ક્ષણ આપણને શીખવે છે કે જીવનમાં હંમેશા બીજાઓ ઉપર નિર્ભર રહેવું ખોટું છે। સાચો આધાર આપણું મન, આપણા વિચારો અને આપણું ધૈર્ય જ છે। દુનિયા તમને શું કહે છે એ ક્યારેય પણ મહત્વનું નથી, પરંતુ તમે દુનિયાને શું દેખાડો છો એ મહત્વનું છે। હંમેશા યાદ રાખજો દોસ્તો કે માણસ પોતાની ઓળખથી નહીં, પરંતુ પોતાના સ્વભાવથી લોકોના દિલમાં જગ્યા બનાવે છે। જીવનમાં સાચો અર્થ એ નથી કે તમે કેટલા ઊંચા સ્થાને પહોંચ્યા છો, પરંતુ સાચો અર્થ એ છે કે તમે કેટલા લોકોને સાથે લઈને આગળ વધ્યા છો અને કેટલાના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે। ગઈકાલની ભૂલો આજે તમારું ભવિષ્ય નક્કી નથી કરતી। જો હિંમત રાખો, નવું શીખો અને આગળ વધો તો દરેક દિવસ નવું જીવન લઈને આવતો હોય છે। દરેક સવાર એ નવી તક છે બદલાવ લાવવાની। જીવનમાં જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે। મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય ના કરશો। આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય। દુનિયામાં કોઈ પણ વસ્તુ સ્થાયી નથી, દુઃખ પણ નહીં। એટલા માટે કઠિન સમય આવે જીવનમાં ત્યારે એ પણ પસાર થઈ જશે, એ વિશ્વાસ ક્યારેય પણ ના ખોશો। જગતમાં સૌથી મોટો ખજાનો પૈસા નથી, પરંતુ સારો સ્વભાવ છે। પૈસા
માણસને થોડા સમય માટે આદર અપાવે છે, પરંતુ સ્વભાવ જીવનભર માટે માન અપાવે છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે. માણસ ખુદ નથી બદલતો, પરંતુ કેટલીક ઘટનાઓ માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. પોતાને ભલે હોશિયાર સમજો, પરંતુ બીજાને ક્યારેય પણ બેવકૂફ ના સમજતા, કારણ કે મગજ બધાને હોય છે. કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે. તમારી જાતને તમે જ ખુશ રાખો દોસ્તો. આ જવાબદારી બીજાને ના સોંપતા. માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી, પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ. કેમ કે એના વગર અમારી સવાર નથી થતી. જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ જો કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય. નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો, કારણ કે વાતો તો અહીં બધા જ સારી જ કરતા હોય છે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એના માટે કોઈ પણ મતલબના નથી રહેતા. ક્યારે પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો. લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની. ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું, એટલા માટે ચિંતા ક્યારેય પણ ના કરો. જીવન એ એક એવી કસોટી છે કે જ્યાં દરેક પગલે લોકો તમારું મૂલ્યાંકન કરે છે, પરંતુ સાચું મૂલ્યાંકન તો સમય કરે છે. લોકો તમારી ભૂલોને જલ્દી જોઈ લે છે, પરંતુ તમારો સંઘર્ષ અને તમારી નિષ્ઠા ઘણીવાર અવગણાઈ જાય છે. તેથી શબ્દોથી નહીં, પરંતુ તમારા અંતરાત્માના અવાજથી જીવતા શીખો જીવન. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા
એ આપણી હુનર હોય છે. માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ ક્યારેય મહત્વનું નથી, પરંતુ કેટલું આપ્યું એ જ એની મહાનતાનું માપદંડ છે. સંપત્તિ, પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે, પરંતુ જે સારા કામ તમે અન્ય લોકો માટે કર્યા છે એ ક્યારેય નાશ પામતા નથી. સાચો વારસો એ જ છે જે લોકોના દિલમાં કાયમ માટે જીવી રહે છે. માણસ પણ વેચાય છે, પરંતુ એ કેટલો મોંઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે એની કિંમત થતી હોય છે. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો, કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે, એ ક્યારેય ના ભૂલતા. મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે. એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ તેને એ ઓછું જ લાગશે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.